સોના ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં સોનાની વાત કરી લઈએ તો રેકોર્ડ સ્તરની પાસે કિંમતો જે છે તે આપણને પહોંચતી જોવા મળી હતી. શરૂઆતી કામકાજમાં જો કોમેક્સમાં 2928 સુધીના લેવલ્સ આપણે જોયા હતા. અત્યારે 2929 સુધીના લેવલ્સ બતાવી રહ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, અને સ્થાનિક બજારમાં 86,001ના લેવલ્સની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે ભાવિક ધ્યાન રાખી રહ્યા છો, કારણ કે ETF બાઇંગનો એક સપોર્ટ મળી રહ્યો છે, સેન્ટ્રલ બેંક તરફથી જે હોલ્ડિંગ આવી રહી છે એનો સપોર્ટ મળી રહ્યો છે, ડોલર ઇન્ડેક્સ ઘટ્યો છે એનો પણ સપોર્ટ સોનાને મળી રહ્યો છે બુલિયનમાં જે રીતે, અને ભૌગોલિક તણાવો જે રીતે ચાલી રહ્યા છે, તો સૌથી મોટું રીઝન સેફ હેવન ડિમાન્ડ અહીંયા સોના માટે ખાસ કરીને સપોર્ટિવ રહેતી દેખાઈ રહી છે. સ્થાનિક બજાર ઇન્ટરનેશનલ માર્કેટમાં એક રેકોર્ડ સ્તરની પાસે કામકાજ થઈ રહ્યું છે. આ તેજી કેટલી આગળ વધતી દેખાઈ શકે તમને અહીંયાથી? સ્થાનિક બજારની જો આપણે વાત કરી લઈએ તો લેવલ્સ હવે તમે કયા જોઈ રહ્યા છો ઉપરની બાજુ? સ્થાનિક બજારમાં મને લાગે છે કે 88,000 હવે નેક્સ્ટ લેવલ છે, કારણ કે આપણે ઓલરેડી લાઈફ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. કોમેક્સમાં ગઈકાલે આપણે જોઈએ તો લાઈફ ટાઈમ હાઈની ક્લોઝિંગ આપી હતી 2630 ઉપર, 2930 ઉપર એને ક્લોઝિંગ આપી હતી, જે અત્યાર સુધી સૌથી સૌથી મોટી હાઈ છે. અને ઓવરઓલ જેમ તમે કીધું કે અત્યારના જે ડિમાન્ડ જે છે એ ખાસ કરીને સેફ હેવન ડિમાન્ડ દેખાઈ રહી છે, કારણ કે ગઈકાલે ઇવનિંગ સેશનમાં આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં પણ તેજી હતી અને સાથે સાથે સોનામાં પણ તેજી આવી રહી હતી. અને અત્યારના ઓવરઓલ આઈ થિંક મને લાગે છે કે જે સેફ હેવન ડિમાન્ડ છે એ કન્ટિન્યુ રહેશે, કારણ કે જીઓપોલિટિકલ કન્સર્ન્સ પણ વધારે છે. હાલ અત્યારના રશિયા યુક્રેનની વાત ચાલી રહી છે, બટ એમાં યુરોપ અને યુક્રેન જે છે પાર્ટિસિપેટ નથી કરી રહ્યો. આપણે ઇઝરાયલ અને હમાસનું જોઈએ તો એમાં પણ હજી પણ તણાવ ચાલી રહ્યો છે. અને મેક્સિમમ જે અનસર્ટનિટી છે ટ્રમ્પની પોલિસી છે, કે જ્યાં પહેલા પણ કીધું કે ટેરિફ મૂકે છે અને પછી એ ડિલે કરે છે, એટલે હજી આ અનસર્ટનિટીને લીધે મને લાગે છે કે સોનું જે છે એ તેજી જ રહેવાનું છે. બીજી તમે વાત કરી કે સેન્ટ્રલ બેંક જે છે એ ક્લિયરલી બાઇંગ મોડમાં જ છે, અને હવે અત્યારના જોઈ રહ્યા છે કે ઘણી બધી ETF જે છે એમાં પણ ઇન્ફ્લો થઈ રહ્યો છે. અને હવે ગોલ્ડ જે છે એ ફિઝિકલ વોલ્ટમાં બહુ ખાસ કરીને આવી રહ્યું છે. ઇનફેક્ટ તમે LMના જે લંડન મેટલ એક્સચેન્જ છે એમાં ડિલિવરી લેવા જાઓ તો જો યુઝ્યુઅલી 1 થી 3 અઠવાડિયા તો હવે 6 થી 8 અઠવાડિયા થઈ ગયું છે. દેટ મીન્સ કે ફિઝિકલ ગોલ્ડનું અત્યારના સપ્લાય જે છે એ બહુ જ શોર્ટ છે. કાં તો બહુ જ ઓવરઓલ આપણે જોઈએ તો તમને અત્યારે ફિઝિકલ લેવું હોય તેનું બહુ લાંબુ વેઇટિંગ પીરિયડ છે. દેટ મીન્સ કે ડિમાન્ડ અત્યારના બહુ જ સ્ટ્રોંગ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી આપણને ફરીથી નવા બીજા એક્સ્ટ્રા રેકોર્ડ હાઈ જોવા મળી શકે છે. સ્પોરેટિકલી ઓફકોર્સ થોડો પ્રોફિટ બુકિંગ આવી શકે છે, કારણ કે લાઈફ ટાઈમ હાઈની આસપાસ છે. બટ આઈ થિંક ઓવરઓલ કોઈ મેજર ફેક્ટર અત્યારના દેખાઈ નથી રહ્યો કે જેમાં આપણને મેજર કરેક્શન જોવા મળે. આઈ થિંક 12 ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, બટ ઇન્ટ્રાડે પોઝિશન રાખવી જોઈએ. જો પોઝિશનલી રાખવું હોય ઓવરનાઇટ તો આઈ થિંક હેજ કરવું જોઈએ, કારણ કે ઓવરનાઇટ કોઈ પણ સિચ્યુએશન થઈ શકે છે. અને ઓલરેડી રેલી ખાસી એવી ઓવર એક્સટેન્ડેડ થઈ ગઈ છે. ઇન્ટ્રાડે આઈ થિંક અરાઉન્ડ 85,800ની આસપાસ હું બાયની રિકમેન્ડેશન આપીશ. 86,300ના ટાર્ગેટથી અને 85,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઇન્ટ્રાડેમાં ખરીદારીનો વ્યૂ સોના માટે બનતો દેખાઈ રહ્યો છે. 85,800 સુધીના લેવલ્સ મળે છે, તો ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે 85,500નો છે. 86,300 સુધીના લેવલ્સ આપણને સોનું બતાવી શકે છે, તો એક વ્યૂ પોઝિટિવ સાઇડ બનતો દેખાઈ શકે છે. અને અત્યારે સોનાની કિંમતોની વાત કરી લઈએ સ્થાનિક બજારમાં તો 88,000 સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે ઉપરની બાજુ, તો ધ્યાન રાખવાનું રહેશે. બીજો એક વ્યૂ આપનો જે ગોલ્ડના સ્ટોકમાં બિલ્ટઅપ આપણને જોવા મળતો દેખાયો છે ભાવિક, તેના પર પણ લઈએ. અહીંયા જુઓ 5 નવેમ્બરે 2024ના જોઈએ તો 532 ટન સ્ટોક જે છે તે આપણને રહેતો દેખાયો હતો, જે અત્યારે 14 ફેબ્રુઆરી સુધી વધી અને 1,164 ટનની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે. તો આ જે સ્ટોક બિલ્ટઅપ થઈ રહ્યો છે તેને કઈ રીતે જોવું જોઈએ? આની કોઈ અસર કિંમતો પર જોવા મળી શકે ઇન ફ્યુચર? ઇનફેક્ટ અત્યારના જે પ્રાઇસીસ રિએક્ટ કરી રહ્યો છે આટલી તેજીને એના લીધે જ છે, કારણ કે આપણે જોઈ રહ્યા છે કે જે લંડન સ્ટોક એક્સચેન્જ, જે લંડન મેટલ એક્સચેન્જ છે, ત્યાંથી અત્યારના કોમેક્સમાં ગોલ્ડ જઈ રહ્યું છે, ડિલિવરી થઈ રહી છે. કારણ કે ટ્રમ્પની જે રીતે પોલિસી આવી છે કે 25% એ લોકો એલ્યુમિનિયમ પર
રાખ્યું છે, સ્ટીલ પર રાખ્યું છે, એવું માર્કેટ એન્ટિસિપેટ કરે છે કે મે બી ગોલ્ડ ઉપર પણ ઇમ્પોર્ટ કરી શકે છે ડ્યુટી. એટલે ઇમ્પોર્ટ કરે એનાથી પહેલા જ આપણે જોઈ રહ્યા છે કે મોસ્ટ ઓફ બધા જે ક્લાયન્ટ્સ જે છે, જે લોકો પેપર ગોલ્ડ એટલે ફ્યુચર કોન્ટ્રાક્ટ કરી રહ્યા હતા, એ અત્યારના ડિલિવરી લઈ રહ્યા છે કોમેક્સ ગોલ્ડમાંથી. એટલે મોસ્ટ ઓફ આપણે જોઈ રહ્યા છે કે જે લંડનમાં બુલિયન એક્સચેન્જ જે સોનું હતું, એ અત્યારના કોમેક્સમાં જઈ રહ્યું છે. મોટી મોટી બેંક જેમ કે જેપી મોર્ગન છે, એ લોકો અત્યારના $6 મિલિયન ગોલ્ડ, સોરી $6 બિલિયન ગોલ્ડ વર્થ છે, એ લોકો ડિલિવરી કર્યા છે, કારણ કે એ લોકો ક્લાયન્ટ્સ લે છે. ઇટીએફમાં આપણે જોઈએ તો ઘણા બધા ઇટીએફના મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન્સ છે, એ લોકો અત્યારના પેપર ગોલ્ડના બદલે અત્યારના ફિઝિકલ ગોલ્ડની માંગ કરી રહ્યા છે. એટલે જ મેં કીધું છે કે અત્યારના જે લંડન સ્ટોક એક્સચેન્જમાં તમારે સોનું જોઈતું હોય તો જે 1 થી 3 અઠવાડિયાનું વેઇટિંગ પીરિયડ હતો, હવે 6 થી 8 અઠવાડિયા. એટલે એ લોકો પાસે ફિઝિકલ ગોલ્ડ અત્યારના ઓછું છે. તમે અત્યારના લેવા જાઓ ત્યાંથી બેંકથી, અને આ જે માર્કેટ જોઈ રહ્યું છે કે આટલો જે લોંગ વેઇટિંગ પીરિયડ છે, દેટ મીન્સ કે સપ્લાય નથી અને ડિમાન્ડ ખૂબ મોટી છે. એના લીધે જ ગોલ્ડ રિએક્ટ કરી રહ્યું છે અને આપણને આ તેજી જોવા મળી રહી છે. અને આઈ થિંક જ્યાં સુધી વેઇટિંગ પીરિયડ ઓછું નથી થતું, કાં તો જે ડિમાન્ડ જે છે ફિઝિકલ ગોલ્ડની એ ઓછી નથી થતી, ત્યાં સુધી આપણે દેખાતું નથી કે મેજર કોઈ કરેક્શન આવી શકે છે ગોલ્ડના પ્રાઇસીસમાં. ઓકે, તો ઓછી સપ્લાય અને વધુ ડિમાન્ડના કારણે કિંમતો જે છે તે અત્યારે આપણને વધતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા આગળ વધીને ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો ચાંદીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ એક રેન્જ બાઉન્ડ જ કામકાજ બનતું દેખાઈ રહ્યું છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારની વાત કરી લઈએ 96,568 સુધીના લેવલ્સ આપણે બનતા દેખાયા હતા, અને કોમેક્સની વાત કરી લઈએ તો નેગેટિવ કામકાજ અહીંયા બનતું દેખાયું હતું. અત્યારે જો 96,634ના લેવલની આસપાસ સ્થાનિક બજારમાં કામકાજ, અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો 0.5% વધુની વેચવાલી ચાંદીની કિંમતો પર બનતી દેખાઈ રહી છે. ભાવિક, અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? સિલ્વરમાં જે રીતે એક ડાઉનસાઇડ આપણે જોઈ છે, ગઈકાલે પણ સોનામાં થોડો સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળતો દેખાયો હતો, આજે ચાંદીમાં પણ દબાણ છે. બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો ત્યાંથી પણ સપોર્ટ જે છે તે નથી મળી રહ્યો. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ચાંદી થોડીક અંડર પરફોર્મ જરૂરથી કરી રહી છે, તમે જેમ કીધું એમ, કારણ કે ગોલ્ડ સિલ્વર રેશિયો આપણે જોઈએ તો 90-91ની આસપાસ છે. દેટ મીન્સ કે આપણે છેલ્લા 3 વર્ષમાં જોઈએ તો 70 થી 90નું રેન્જ છે, કે જ્યાં 70ની આસપાસ આવે છે, દેટ મીન્સ કે સોનું જે છે એ અંડર વેલ્યુ છે અને ચાંદી ઓવર વેલ્યુ છે. અને જ્યારે પણ 90ની આસપાસ આવે છે, દેટ મીન્સ કે ચાંદી બહુ જ અંડર વેલ્યુ છે અને સોનું ઓવર વેલ્યુ છે. અત્યારના જે રીતે તેજી સોનામાં જોઈ રહી છે અને એની સામે ચાંદીને આપણે જોઈએ તો તેજી નથી, તો ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે આગળના સપ્તાહમાં કાં તો પછી ચાંદીમાં વધારે તેજી જોવા મળશે સોનાની કમ્પેરેટિવલી, કાં તો પછી જ્યારે કરેક્શન આવશે તો સોનામાં વધારે કરેક્શન આવશે કમ્પેરેટિવલી ચાંદીની સામે. એટલે આ ગમે તે બે સિનારીઓ આઈ થિંક પ્લે આઉટ થઈ શકે છે અત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયોના જોઈને પર. ઓવરઓલ ચાંદીમાં હાલ અત્યારના બહુ મેજર અપસાઇડ દેખાઈ નથી રહ્યો, કારણ કે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે બેઝ મેટલ્સ છે એમાં પણ થોડુંક સીમિત દાયરો છે. અત્યારના જે રીતે ટ્રેડ વોરની ટેરિફની વાતો ચાલી રહી છે, એના લીધે ઇકોનોમી એક્સપાન્ડ થાય એવું દેખાઈ નથી રહ્યો. અને ચાંદી આપણે જોઈએ તો મેજરલી એક ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલી ઇવોલ્યુશન થાય છે, કે જે એક્સપાન્શન થાય છે ઇકોનોમી, તો ચાંદીની માંગ વધે છે. એટલે મને લાગે છે કે ચાંદી હાલ પૂરતું વેરી શોર્ટ ટર્મમાં થોડુંક હજી પણ અંડર પરફોર્મ કરશે. બટ આજે સોનું તેજી દેખાઈ રહ્યું છે, તો ચાંદીમાં પણ અત્યારના શોર્ટ દેખાય એવું નથી લાગી રહ્યું, તો બાર ઇન્ડેક્સની સ્ટ્રેટેજી રહ્યું છે. ઓવરઓલ આઈ થિંક 96,000નો જે કોલ ઓપ્શન છે એ મને લાગે છે કે વધારે બેટર છે બાય કરવા માટે, જે અત્યારના 1400ની આસપાસ ચાલી રહ્યું છે. તો 96,000નો જે કોલ ઓપ્શન છે એ બાય કરો 1400ની આસપાસ, 1800ના ટાર્ગેટથી, અને 1200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોલ ઓપ્શન ખરીદીને ચાલવાની સલાહ સિલ્વર માટે બનતી દેખાઈ રહી છે. 96,000નો કોલ ઓપ્શન 1400ની આસપાસ છે, ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ જે બનતો દેખાઈ શકે છે 1800નો, અને 1200 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે આ કોલ ઓપ્શન જે છે તેમાં રાખવાનો છે. તો એક ફોકસ અને ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી જે છે તે આપણને આ રીતની બનતી દેખાઈ રહી છે સિલ્વર માટે, ધ્યાન રાખવાનું રહેશે. એ સાથે જ અત્યારે